વ્યાજખોરો સામે કડક કાર્યવાહી માટે પોલીસની પહેલ। સુરતના સચિવ જીઆઈડીસી પોલીસનો નવતર પ્રયાસ। વ્યાજખોરો વિરુદ્ધ સતર્કતા અભિયાન હાથ ધરાયું। સાયકલ પર બેનર લગાવી જાગૃતતાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। લોક દરબારનું પણ આયોજન કરવામાં આવશે। કેટલીક વખત વ્યાજે નાણાં લેતા હોય છે। આ જરૂરિયાતમંદો કેટલીક વખતે નાણાં લેતા વખતે અમુક જે વ્યાજખોર હોય છે કે જે ગેરકાયદેસર વ્યાજની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય છે કે જેઓ રજિસ્ટ્રેશન વગરના અને અમુક ઊંચા દરે વ્યાજ વસૂલતા હોય છે અને બળજબરીથી અમુક મિલકત અથવા તો વ્યાજ અને મુદ્દલ કઢાવતા હોય છે। તો એમના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવા માટે સરકારશ્રી તરફથી અવારનવાર પોલીસ વિભાગને જરૂરી સૂચનાઓ આપવામાં આવતી હોય છે। એ અનુસંધાને ગુજરાતના ડીજી સાહેબ તરફથી 2024થી 31/7/2024 સુધીના સમયગાળા દરમિયાન એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવાનું તમામ જિલ્લા શહેરમાં સૂચના આપવામાં આવેલી છે। જે અનુસંધાને આ સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન અસરકારક કામગીરી થાય તેના માટે સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબે સિનિયર ઓફિસર અને સાથે સાથે થાણા અમલદારને પણ જરૂરી સૂચના અને બ્રીફિંગ કરેલ છે। જે અનુસંધાને આજરોજ ઝોન 6ના નાયબ પોલીસ કમિશનર શ્રી રાજેશ પરમાર સાહેબની સૂચના અન્વયે આઈ ડિવિઝનના સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એક ટ્રાયસિકલ એક બેનર લગાવી અને એની શરૂઆત કરવામાં આવેલી છે। આ ટ્રાયસિકલ ઝોન 6 વિસ્તારમાં અલગ અલગ વિસ્તારમાં ફરશે અને લોકોમાં એટલે કે એ જાગૃતિ એ અનુસંધાને લોકો જે આ ગેરકાયદેસર વ્યાજખોરોના આતંકના ભોગ બનેલા હોય એ સામે આવી અને પોલીસ સ્ટેશનમાં જે તે અરજી અથવા તો ફરિયાદ આપે અને એની સાથે સાથે જો એમને વ્યાજે નાણાં લેવા હોય તો એવી સરકાર